મિત્રો જયરાત્રિના હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં વાડી વિસ્તારમાં એક 18 વર્ષીય યુવાન છે. આ યુવાનને કોઈ ઝેરી જીવ જનાવર કર્યું એવી હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે અને એનું મૃત્યુ થયું છે. આ યુવાનને અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે એના લાશને પીએમ માટે લઈને આવ્યા છે. એના પરિવારજનોને આપણી સાથે છે. શું ઘટના બની તે સાથે યુવાનનું શું નામ છે, કયા ગામનો છે અને અહીંયા કેટલા સમયથી વાડી વિસ્તારમાં મજૂરી કામને કરતો હતો એના પરિવારજનો અહીં છે. આપણે થોડી એમની સાથે જ વાત કરી. શું બેન તમારું નામ? નવીબેન. નવીબેન, શું બન્યું તું ને જે છોકરાનું મૃત્યુ થયું એનું નામ શું અને કેવડી ઉંમરનો હતો? 16 વર્ષ થાય છે છોકરાને. 16 વર્ષ થાય. હા. અને શું એનું નામ શું હતું? સંજય. સંજય. હા. તમને શું થાય સંજય? છોકરો. તમારો દીકરો? કેટલા દીકરા તમારા? 2. એમાં સંજય મોટો કે નાનો હતો? મોટો. મોટો. હા. શું બેન બન્યું તું? હું તો હતા ઉલટી કરે એમ કરીને પછી અમને ફોન કરે ને તે આમ આવ્યા હવાર મેં. એટલે ક્યાં બન્યું તું? છોકરીની વાડી, અમારી છોકરી બીજી વાડી રહી છે ને અહીંયા. એ વાડીવાળાનું નામ ખબર? કાક નામ શું જમા? સંદીપ નામ. સંદીપ. બરોબર. હા. ત્યાં આગળ એટલે શું રાતે આ બન્યું તું? રાતે એવું બન્યું હશે પણ હવાર મેં ઉલટી કરે ને તે પછી અમને ફોન કર્યા તે આવ્યા. એટલે હવારમાં ઉલટી થઈ? હા. પછી આવો એમ કે તે આવ્યા ને પછી દવાખાને લીધી એમ કરીને લાવ્યા આમ. હા. તમે કયા ગામના? ઓફિસર. એ ક્યાં આવ્યું? કમાટથી આગળ. એટલે કમાટ તાલુકો ને તો જિલ્લો છોટાઉદેપુર લાગે. હા. એટલે શું કયા ગામ વાડી વિસ્તારમાં બેન બન્યું હતું? ટીકરમાં. ટીકરમાં. હા. એટલે તમારો સંજય જે દીકરો રહ્યો 16 વર્ષનો, પોલીસ ચોપડે 18 વર્ષ લખે છે, તો એ તમારી દીકરીની વાડીએ ગયો તો તમે બીજી વાડી રાખો પાછા ટીકરમાં? આ દીકરીની વાડીએ જે હતા. દીકરી અલગ રહે ને આમ અલગ રહે. એટલે રો બધા ટીકર જ પણ જુદી જુદી વાડીએ રો. વાડી. એટલે શું એને અત્યારે તેવી માહિતી છે બેન કે એને કંઈક ઝેરી જીવ જનાવર કર્યું છે? ખબર નથી જે અમને જનાવર કર્યું હશે પણ ઉલટી કરે તે ખબર જે છે. કહી રહ્યા છે કે 16 વર્ષનો છે. પોલીસ ચોપડે કહી રહ્યા છે કે આ સંજય ભીલ નામનો યુવક છે એ 18 વર્ષનો છે અને છોટાઉદેપુર જિલ્લાનો છે. અને કહી રહ્યા છે અત્યારે પ્રાથમિક જે માહિતી મળી રહી છે, પોલીસે જે તપાસ કરી રહી છે કહી રહ્યા છે કે એને ઝેરી જીવ જનાવર કર્યું એવી હાલ અત્યારે પ્રાથમિક માહિતી છે. શું તમારું નામ શું કાકા? કાનજીભાઈ. છોકરો તમારી વાડીએ હતો? ના, બીજી વાડીએ હતો. તમે બીજી વાડીએ હતો? બીજી વાડીએ ગયો હતો. ઓપ તમારી વાડીએ થઈ ગયું? ના, બીજી વાડીએ અહીંયા આવીને ઓફ થઈ ગયો. ક્યાં આવીને? અહીંયા દવાખાને. એટલે શું એને શું થયું તેવું લાગે? હવે ઝેરી જનાવર કંઈ કઈડી જીવે છે, મકોડો ગમે. એટલે તો તમે શું આયા અહીં? મારો મજૂર હતો, મારે આવું ન પડે. એટલે એ નહીં, તમારી વાડીએ ઝેરી જીવ જનાવર કર્યું હતું બીજાની વાડીએ? બીજાની વાડીએ. કોની વાડીએ? રાજેશભાઈની વાડીએ. એટલે આ એના મમ્મીની તમારી વાડીએ રહે? હા. કે એની દીકરીની તમારી? જીયો તો આંટો મારો. રાત રોકાણો થઈ ગયા. તો રાતે કઈડી જીવ હોય છે. એટલે કીધું કે હવારમાં ઉલટી થઈને પછી દવાખાને તમને કીધું? છોકરાએ સવારે કીધું કે મને આમ કરતો હતો, અહીંયા ગોજો હતો પછી અહીંયા દવાખાને લઈ આવી. શું અપીલ કરશો? કારણ કે અત્યારે વરસાદી સિઝન છે, બફારો પણ એટલો છે, વાડી વિસ્તારમાં મજૂરો રહેતા હોય તો આવા જીવ જનાવરોથી, કારણ કે આપણને ખબર છે કે વાડી વિસ્તારમાં રહેવાનું પણ થોડુંક ચેતવું જરૂરી છે ને. બીજું શું, આપણે ઓયડી કમ્પ્લેટ હે, ખાટલા હે કમ્પ્લેટ, એનો વિષય નથી પણ એટલે થોડુંક ધ્યાન રાખવી જરૂરી છે ને એમ, કારણ કે આટલો બફારો છે તો જીવ જનાવર તો વસ્તુ એવી છે ને, ઊંઘમાં ગમે કંઈક થઈ જાય તો થોડી ખબર પડે. એટલે આ ભાઈ ખાટલામાં હુતા હતા કે હેઠે હુતા તેવી કઈ માહિતી છે? ખાટલામાં હુતા. પણ આ બફારાના નહીના હિસાબે જીવ જનાવર બહાર નીકળે ને. હવે એમના જમે એમ કહે મકોડો કઈડી ગયો. એ અમે કે રાતે કે આમ પાડ્યો હાથેથી ને પછી ઉસાર કરવા માંડ્યો એમ કીધું. ઓકે. અમે તો સવારે જઈ વાળીએ એટલે ત્યારે ખબર પડે. ટૂંકમાં ઝેરી જીવ જનાવર હોય, મકોડો જ ન હોય એવું હોય. એ તો શું ખબર આવે. તો અત્યારે આ સંજય ભીલ નામનો જે યુવક છે ને અત્યારે એની લાશને પીએમ માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા છે. કારણ કે આ યુવકનું શેના કારણે મૃત્યુ થયું હજી કંઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ એની લાશનું પીએમ નહીં થશે ત્યાર પછી જે છે એ સામે આવશે. પરંતુ હાલ પ્રાથમિક માહિતી એ છે મિત્રો કે એને કોઈ જીવ જનાવર કર્યું હોય ને એના કારણે જે છે આ સંજય ભીલ નામનો 18 વર્ષીય જે યુવક છે, કારણ કે પોલીસ ચોપડે અત્યારે 18 વર્ષ લખી રહ્યા છે અને એનું મૃત્યુ થયું એવી પ્રાથમિક માહિતી છે. આભાર મિત્રો.